તો આપણે તો મતલબમાં અહીંયા આપણે ગુજરાતનું તિરુપતિ આપણે સમજવાનું ને અહીંયા ગુજરાતનું તિરુપતિ બરોબર. આંધ્રમાં જે તિરુપતિ મંદિર છે ત્યાં સોનું ચડાવે, વાળે ઉતારે છે. હા અહીંયા હોતે વાળા આવે છે. અહીંયા વાળ ઉતરાવે, હા આવે બરોબર. એટલે મતલબમાં આપણે જેમ તિરુપતિ જે મંદિર છે આંધ્રમાં, છે. એવું જ મંદિર એવું જ મંદિર આપણે અહીંયા છે, બરોબર. ને અહીંયા સોનાનું દાન કરે છે અને વાળે ઉતરાવે છે, હા. બરોબર. અને બધાને અમારો તો નમસ્કાર દર્શકો, આપણે આવી ગયા છીએ તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિર. તો મિત્રો બને રહેજો, હું તમને આજે ઠાકરજીના દર્શન કરાવીશ. ને આ જે રૂબહુ જે આંધ્રપ્રદેશમાં તિરુપતિ જે મંદિર આવ્યું છે બાલાજીનું, એ જ મંદિર છે અને એ જ મૂર્તિ છે. પણ એની સ્થાપના ત્યાંના સંત આંધ્રપ્રદેશના સંત રામલિંગ સ્વામીએ એની સ્થાપના, મંદિરની સ્થાપના અહીંયા આવીને કરેલી છે. તો મિત્રો હું તમને આ જે પૂરેપૂરો ઇતિહાસ મેહુરભાઈ લવતુકા પાસેથી તમને જણાવીશ કે અહીંની કઈ રીતની સ્થાપના છે અને કઈ રીતે આ તિરુપતિ બાલાજી મંદિર કહેવાય છે. તો મિત્રો બને રહેજો. તો તમે વિડીયોમાં નવા હો અને ચેનલમાં નવા હો તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હું આવા વિડીયો, હું ભગવાનના વિડીયો લાવતો રહું છું. તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ને આપણે જઈએ ભગવાનના દર્શન કરવા, પણ પહેલાં થોડોક બહારનો નજારો જોઈ લઈએ. જય તિરુપતિ બાલાજી. આ છે તિરુપતિ બાલાજીનું મંદિર, જે સિંહોર તાલુકામાં આવેલું આંબલા ગામનું મંદિર છે. ને અહીંયા આંધ્રના સાધુએ આ મંદિરની સ્થાપના કરી છે. તો મિત્રો આ અદ્ભુત દર્શન છે ને પ્લીઝ તમે આ વિડીયો જોતા હોય તો સીધા બેસીને હાથ જોડીને વિડીયો જોજો, કેમ કે હું તમને ઠાકરના દર્શન કરાવીશ. જય કાળિયા ઠાકર, જય તિરુપતિ બાલાજી. અહીંયા પદ્માવતી મંદિરના દર્શન આપણે કરવાના છે. જય શ્રી કૃષ્ણ, જય કાળિયા ઠાકર. આ અદ્ભુત દર્શન છે દર્શકો, આ દર્શન ભાગમાં હોય તો થાય. જય બાલાજી, જય તિરુપતિ બાલાજી, જય શ્રી કૃષ્ણ, જય કાળિયા ઠાકર. અદ્ભુત દર્શન ભગવાનના. આવા દર્શન કરવાથી આપણું મન તન ને ચિત્ત શાંત થઈ જાય છે. તો મિત્રો તમને આ દર્શન કરી લેજો ને પછી આપણે જઈએ. દર્શન કરીને પછી આપણે આનો ઇતિહાસ જાણવા અહીંના ટ્રસ્ટી એવા મેહુલભાઈ લવતુકા પાસે જાણીએ અહીંનો ઇતિહાસ, કે આ બાલાજી કઈ રીતે બાલાજી તિરુપતિ મંદિર કહેવાય છે. કેમ કે આ મંદિર જે ત્યાં મંદિર છે આંધ્રમાં, એ જ મંદિર છે. ને અહીંના સંત પણ ખૂબ જ પરાક્રમી અને આદર્શ સંત હતા, જેમણે આ મંદિરની સ્થાપના કરી છે. તો આપણે ભગવાનના દર્શન કરી ને પછી જઈએ મંદિરના ઇતિહાસ જાણવા. તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે આ ખૂબ જ અહીંના ટ્રસ્ટી મેહુરભાઈ લવતુકા પાસે અહીંનો આખો ઇતિહાસ જાણીએ આપણે. તો ચાલો, અહીંયા જે આપણે બાલાજીનું મંદિર, તમે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે એના તમે ટ્રસ્ટી છો, અને અહીંયા કેટલા ટાઈમથી આ મંદિર બનાવ્યું ને ક્યારનું અહીંનું દાદાનું ભગવાનનું સ્થાપના છે? આ મંદિર બનાવ્યું લગભગ ઓછામાં ઓછા 48 થી 49 વર્ષ પહેલાં. 50 વર્ષ જેવી આશે. 50 વર્ષ જેવું થયું છે શરૂઆત કરી ત્યારથી. રામલિંગ સ્વામી આંધ્રમાંથી આવેલા રામલિંગ સ્વામી, હા, એણે અહીંયા આવી, એ આંધ્રના હતા, એટલે એને બાલાજી તિરુપતિ બાલાજી પ્રત્યેની લાગણી પ્રેમ, એટલે મૂળ આંધ્રના, એટલે અહીંયા આવીને એને અહીંયા આ જગ્યા ઉપર પસંદગી કરી. અને એને એમને ગામના લોકોને એમ કીધું કે મારે અહીંયા તિરુપતિ બાલાજી ભગવાનનું મંદિર બનાવવું છે. તો ગામના લોકોએ બધા સહમતિ આપી, અને એ પોતે લગભગ એક ધરા 25 વર્ષ રહ્યા અહીંયા, અને મંદિરની સ્થાપના એણે કરેલી છે. એટલે બાપુ આંધ્રમાંથી આવ્યા હતા? હા, એણે મંદિરની સ્થાપના કરેલી છે. અને ત્યાર પછી 25 વર્ષ પછી એ બાપુ અહીંથી કીધા વગર નીકળી ગયા છે. પણ એની ઈચ્છા એવી હતી કે મારે હિમાલયમાં તપ કરવા જવું છે. પછી આજની તારીખ સુધી પાસે આવ્યા નથી. અમે ખૂબ મહેનત કરી છે, અહીંયા શોધખોળી કરી છે, હજી કરીએ છીએ કે ક્યાંય હોય કોઈનો પત્તો આપે એવો આગ્રહ તમને પણ કરીએ છીએ કે કોઈ પણ. એટલે જે આપણે આ મંદિરનું જે સ્થાપના કરી, જે બાપુ આંધ્રથી આવ્યા હતા, બરોબર, એ બાપુ 25 વર્ષ સેવા કરી ને પછી હિમાલયમાં વયા ગયા. હા, બરોબર. ને હવે તમે આ જગ્યામાં પછી અમે બીજા આ ગામના બધા ભેગા થઈ અને બીજા પૂજારીને મૂક્યા હતા. હા, એ લગભગ રહ્યા 22-23 વર્ષ એ રહ્યા.
23 વર્ષ જેવું રહ્યા છે અને એને એનાથી જેટલી સેવા થાય એટલી કરી. પણ કોરોના કાળ પછી અમે ગામના બધા આગેવાનો ભેગા મળીને એવું નક્કી કર્યું કે આ મંદિર અહીંયા જે તિરુપતિ ભગવાનનું છે એ આંધ્રમાંથી આવીને જો એને કર્યું હોય તો આપણો તો જન્મ છે. તો આપણે તો મતલબમાં અહીંયા આપણે ગુજરાતનું તિરુપતિ આપણે સમજવાનું ને અહીંયા ગુજરાતનું તિરુપતિ. બરોબર. ત્યાર પછી અમે આ બધી જવાબદારી 4 વર્ષથી ઉપાડી છે અને આ બધું ડેવલપ છે કર્યું. 4 વર્ષમાં બધું ડેવલપ થયું છે અને સાર્વજનિક ટ્રસ્ટ છે. સાર્વજનિક ટ્રસ્ટ છે ને તમે અહીંયા બધું આ એના સંભાળો. સંચાલનમાં હું ટ્રસ્ટી છું એનો. બરોબર. બીજા પણ ટ્રસ્ટીઓ છે, છે કા? બહારના પણ ટ્રસ્ટીઓ છે. એ સારા માણસોના ટ્રસ્ટી મૂક્યા છે. આ સાર્વજનિક ટ્રસ્ટ છે. અહીંયા કોઈ જાતનો જ્ઞાતિનો ભેદ નથી, કોઈ ધર્મનો ભેદ નથી. જે કોઈ લોકો આવે દર્શન કરવાને આવકારીએ છીએ અને અહીંયા એક સારું પર્યટનનું સ્થળ, ફરવાનું સ્થળ અને સાથે સાથે ભગવાનના દર્શન થાય એવું આયોજન અમે બધા કરી રહ્યા છીએ અને લોકો ખૂબ જ આવે છે બહારથી દર્શન કરવા માટે પોતપોતાની રીતે. જય શ્રી કૃષ્ણ. માનતા કરે છે, બધું કરે છે અને ભગવાન એને ગમે ત્યારે ત્યાં આવી અને હમણાં એક ભાઈ હોણાની વીંટી પણ મૂકી ગયા અને અમને કીધું ને પૂજારી આપણે વી ગયા કે મારી મનોકામના પૂરી થઈ છે એટલે મારે આ સોનું અહીં ધીરવું આપવું છે. આપણે જેમ આંધ્રમાં જે તિરુપતિ મંદિર છે ત્યાં સોનું અહીંયા ચડાવે. વાળે ઉતારે છે. હા, અહીંયા હોતે વાળા આવે છે. અહીંયા વાળ ઉતરાવે. હા, આવે બરોબર. એટલે મતલબમાં આપણે જેમ તિરુપતિ જે મંદિર છે આંધ્રમાં, છે. એવું જ મંદિર એવું જ મંદિર આપણે અહીંયા છે. બરોબર ને અહીંયા સોનાનું દાન કરે છે અને વાળે ઉતરાવે છે. હા. બરોબર. અને બધાને અમારો આગ્રહ છે અવશ્ય એક વખત આમલા સિયોર તાલુકો ડિસ્ટ્રિક્ટ ભાવનગર અહીંયા ગમે ત્યારે તિરુપતિ ભગવાનના દર્શન કરવા આવો એવી અમારી પણ લાગણી છે કે ગમે ત્યારે કોઈ આવે અને ભગવાનના દર્શન કરે. ત્યાં તો કેટલી ગીર્દી થાય છે. અહીંયા તો તમે સરળતાથી દર્શન ન્યા મૂર્તિ છે એ જ મૂર્તિ લાવ્યા છે. હા, ઈ જ મૂર્તિ છે અહીંયા. એ જ અહીંયા મૂર્તિ કૃષ્ણ છે. તિરુપતિ દાદાની ઈ જ મૂર્તિ છે અહીંયા. હા, ખૂબ એટલે સરસ. બધાને અમે આવકારીએ છીએ અને વધુમાં વધુ મંદિર ડેવલપ થાય, આ જગ્યા ડેવલપ થાય એવા બધા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ધન્યવાદ બાપુ તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.